જો તમે લોકો પણ એક 15 લાખ રૂપિયાની અંદર કાર ખરીદવા માગતા હોય, પછી 7 સીટરની અંદર હોય, એક નાની એવી સિમ્પલ એસયુવી કાર હોય કે પછી એક હાઇબ્રિડ કાર તમારે ખરીદવી હોય, એક પ્રેક્ટિકલ યુઝ ઈવી કાર ખરીદવી હોય, તો આ વિડીયોની અંદર 5 કાર વિશે હું તમને સમજાવું જે કાર તમે લોકો ખરીદી શકો છો. પણ અહીંયા હું થોડુંક અલગ પ્રકારનું સમજાવીશ, કેમ કે માર્કેટની અંદર ઘણી બધી કાર છે. હું તમને એક સારી એવી લેટેસ્ટ કાર રેકમેન્ડ કરીશ. કંઈક થોડીક અલગ રીતના આપણે આ વિડીયોની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ. માર્કેટની અંદર 2026ની અંદર ટોપ 5 બેસ્ટ ઇલેક્ટ્રિકની અંદર હોય, 7 સીટરની અંદર હોય, હાઇબ્રિડની અંદર હોય. આ વિડીયોની અંદર હું તમને સમજાવું કઈ કાર વેલ્યુ ફોર મની છે તમારા માટે. 5મા નંબરથી શરૂઆત કરીએ આપણે ફટાફટ. અહીંયા તમને લોકોને મારુતિની એક બલેનો જોવા મળે છે, ફ્રોન્ક્સ પણ જોવા મળે છે. આ બે કાર માર્કેટની અંદર ફરતી જ હોય છે. ઘણા બધા લોકોને બલેનો ગમે છે કે પછી ફ્રોન્ક્સ પણ ઘણા બધા લોકો લેતા હોય છે. પણ આ બે કાર કરતાં મારુતિની જ એક કાર હું તમને લોકોને રિકમેન્ડ કરું, જેનું નામ છે વિક્ટોરિયસ. આ હમણાં જ લોન્ચ થઈ છે, થોડાક ટાઈમ પહેલાં જ લોન્ચ થઈ છે માર્કેટની અંદર. અને આ કાર એક બહુ જોરદાર પેકેજની સાથે આવે છે. તમને આની અંદર સીએનજી જોવા મળે છે, અંડર બોડી સીએનજી તમને લોકોને જોવા મળી જશે. આની અંદર હાઇબ્રિડ ઓપ્શન તમને જોવા મળી જશે. આની અંદર પેટ્રોલ ઓપ્શન પણ તમને જોવા મળી જશે, સિમ્પલ એને પેટ્રોલ ઓપ્શન. તો આ એક ફૂલ પેકેજ છે. એક એવી કાર છે જે તમારા માટે એકદમ લેટેસ્ટ, અને જે આ બલેનો છે, ફ્રોન્ક્સ છે, એ બધાને બાયપાસ કરીને તમે ડાયરેક્ટલી વિક્ટોરિયસ કોરા જઈ શકશો. સીએનજીની અંદર પણ બૂટ સ્પેસ હવે નહીં રોકાય, કેમ કે અંડર બોડી સીએનજી આપી દીધું છે. તો બહુ એક સારો એવો પેકેજ છે. જો તમે બલેનો કે પછી ફ્રોન્ક્સ કોરા જોતા હોય તો કદાચ વિક્ટોરિયસ તમારા માટે છે. 4થા નંબરની વાત કરીએ તો અહીંયા ટાટાની તમે જો કાર લેવા માગતા હોય તો અહીંયા ટાટાનો પંચ તમને જોવા મળી જાય છે. તમારે ટાટાની નેક્સોન પણ જોવા મળી જાય છે માર્કેટની અંદર. પણ આ બે ઓપ્શન કરતાં હું તમને એક વધુ સારો ઓપ્શન અહીંયા લેટેસ્ટ માર્કેટની અંદર જે આવ્યો છે એના વિશે સમજાવું. તો એ તમને જોવા મળી જશે, ટાટાની જ કાર જોવા મળી જશે, સિએરા, જે હમણાં જ લોન્ચ થઈ છે માર્કેટની અંદર. ઝાઝો ટાઈમ નથી થયો. અને આ જે લેટેસ્ટ જે સિએરા આવે છે ને એ બહુ જ જોરદાર પેકેજની સાથે આવે છે. એક અલગ ડિઝાઇન, એક અલગ લેંગ્વેજ કેરી કરે છે, અને એક અલગ જ રોડ પ્રેઝન્સ પણ તમને આપશે. અને સાથે સાથે આની અંદર જે ફીચર્સ સારા એવા તમને જોવા મળે છે. આની અંદર પેટ્રોલ ઓપ્શન, ટર્બો પેટ્રોલ એન્જિન પણ તમને જોવા મળી જશે. આની અંદર તમને એને પેટ્રોલ ઓપ્શન જોવા મળી જશે. આની અંદર ડીઝલ ઓપ્શન પણ તમને જોવા મળી જશે. તો ફૂલ એક રીતે તમે લોકો કહી શકો છો કે એકદમ ફૂલ પેકેજ તમને જોવા મળે છે ટાટાની કોરાથી. અને તમે લોકો આ ઓપ્શન ભૂલતા નહીં. જો તમે લોકો ટાટાની કાર લેવા જતા હોય તો સિએરા ઇઝ વન ઓફ ધી બેસ્ટ. 15 લાખ રૂપીસની અંદર સિએરા, એથી ઉપર કોઈ નથી. હવે અહીંયા વાત કરીએ 7 સીટરની. 7 સીટરની અંદર માર્કેટની અંદર ઝાઝા ઓપ્શન અત્યારે આજની તારીખમાં જોવા નથી મળતા, એકદમ લેટેસ્ટવાળા. તો પણ હું તમને થોડું ઘણું એક સમજાવવાનો પ્રયત્ન કરા. તમને માર્કેટની અંદર અલ્ટિકા અને તમને માર્કેટની અંદર કિયાની કરેન્સ જોવા મળે છે. તો આ બે ઓપ્શન સારા છે. મારુતિની અલ્ટિકા ઇઝ વન ઓફ ધી બેસ્ટ, મને ખબર છે. પણ આના કરતાં હું થોડુંક અલગ ટાઈપનું જો તમે લોકો વિચારી શકો છો મારી નજરથી, તો હું તમને થોડુંક સજેસ્ટ કરવા માગીશ કે આની જગ્યાએ તમે લોકો જોઈ શકશો મહિન્દ્રાની બુલેરો નિયો તમે જોઈ શકો છો. અને જો આનાથી બહુ રૂપી જવું હોય તો તમને એક બેસ્ટ ઓપ્શન આપું, મહિન્દ્રા સ્કોર્પિયો ઇઝ વન ઓફ ધી ક્લાસિક લેગેસીવાળી વસ્તુ છે. અને આનાથી ઉપર કદાચ કંઈ નહીં હોય. પણ આ જે ઓપ્શન મેં તમને કીધા ને ઇઝ નોટ બેસ્ટ સેફ્ટી કાર. તો સેફ્ટી આની અંદર તમને જોવા નથી મળતી. બીજા વેરિયન્ટ્સની અંદર મારુતિ છે કે પછી કિયાની જે કાર આવે છે એની અંદર તમને સારી એવી સેફ્ટી જોવા મળી જશે. સ્કોર્પિયોની અંદર એટલી કંઈ ખાસી સેફ્ટી તમને જોવા નથી મળતી, તો એને તમે સ્કીપ કરી શકો છો. એ એક લેગેસીને કે પછી તમને એક 7 સીટર જ જઈએ અને એક એસયુવી ટાઈપ પ્રોપર તમને રોડ પ્રેઝન્સ આપી શકે. જો એવી ગોતતા હોય તો તમે આની કોરા જોઈ શકો છો. પણ મારુતિની અલ્ટિકા અને કિયાની જે કાર છે એ વન ઓફ ધી બેસ્ટ છે. એ બેમાંથી તમે ઓપ્શન પણ સિલેક્ટ કરશો તો પણ તમને એક સારી એવી 15 લાખમાં 7 સીટર કાર જોવા મળી જશે. અને હું તો કહીશ કે પહેલાં આ બેયને જોઈજો અને પછી બીજા વેરિયન્ટને તમે બુલેરો છે કે પછી બુલેરો નિયો છે કે સ્કોર્પિયો કોરા જવાનું પસંદ કરજો. પહેલાં તમે પ્રેફરન્સ આ હોવી જોઈએ. હવે વાત કરીએ અહીંયા બીજા નંબરની ઈવી.
માર્કેટની અંદર 15 લાખમાં દે આર સો મેની ઇવીઝ રાઇટ નાવ ઇન માર્કેટ. ઘણી બધી ઇવીઝ તમને માર્કેટની અંદર જોવા મળી જશે, પણ એમજીની વિન્ડસર ઇવી તમને જોવા મળે છે, જેની અંદર તમને ઓફર પણ ઓલું એક તમને જોવા મળી જાય છે બેટરી એઝ અ સર્વિસવાળું, તો એ પણ તમે લોકો ખરીદી શકો છો. હું તમને કહીશ કે તમને જો હું મારો એક અલગ જ વિચાર આપું તો એમાં મહિન્દ્રાની 3XO તમને જોવા મળી જશે, એ પણ ઇવી તમને જોવા મળે છે. માર્કેટમાં પંચ છે, એ પણ બાસ સિસ્ટમની સાથે આવે છે, એટલે કે બેટરી એઝ અ સર્વિસને સાથે તમને માર્કેટની અંદર જોવા મળી જાય છે. અને આજની તારીખમાં જેટલી પણ ઇવી આ રેન્જની અંદર ઘણી બધી ટાટાની ને પછી મારુતિની વિટારા તમને જોવા મળી જાય છે. દેર સો મેની કાર્સ જે આ જ પ્રાઇઝ રેન્જની અંદર સ્ટાર્ટિંગ પ્રાઇઝ રેન્જની અંદર 15 લાખથી એ ટાઈપ ઓફ ધ રેન્જમાં તમને ઘણી બધી કાર જોવા મળી જશે ઇવીની અંદર. પણ હું તો તમને એક રિકમેન્ડ આપીશ કે ઇવીની અંદર પગ મેળતા કરતાં તમને બીજી કાર તમે હાઇબ્રિડની અંદર જવાનું વધુ પસંદ કરો, સીએનજીની અંદર જવાનું વધુ પસંદ કરો, કેમ કે તમારે એનડીએન માઇલેજ જ કાઢવાની છે. એટલે તમે એ વસ્તુ જોવો. એક ઇલેક્ટ્રિક કારની અંદર અત્યારે રૂપિયા ઇન્વેસ્ટ કરવા કરતાં એક તમે લોકો સીએનજી કાં પછી સીએનજીમાં બીક લાગતી હોય તો તમે લોકો એક હાઇબ્રિડ કાર લઈ શકો છો. હાઇબ્રિડ ઇઝ વન ઓફ ધી બેસ્ટ. મેં ઘણી વાર કીધું છે હાઇબ્રિડ કાર લિટરલી ફ્યુચર હોઈ શકે છે જો બધા એને અડોપ્ટ કરે તો. ઇવી કરતાં પણ સારી એવી કાર તમને જોવા મળી જશે હાઇબ્રિડની અંદર. તો ઇવીની અંદર અત્યારે પૈસા રોકવા કરતાં તમે એક હાઇબ્રિડ કોરા જવાનું વધુ પ્રેફરન્સ રાખો. હવે અહીંયા પહેલા નંબરે આવીએ તો ફાઇનલ અને બેસ્ટ ઓફ ધ બેસ્ટ કાર જે હું તમને રિકમેન્ડ કરી શકું, આ મેં મારા તરફથી એક માર્કેટની અંદર તમે ગમે એની પૂછી લીજો કે પછી મારા તરફથી પણ હું આ રિકમેન્ડ કરું છું. અને આ કોઈ પણ જાતનું મેં એવું કેલ્ક્યુલેશન નથી કર્યું, પણ મારા તરફથી હું રિકમેન્ડ કરું છું. આ રેનોની ડસ્ટર છે. ધીસ ઇઝ ધ વન ઓફ ધી બેસ્ટ કાર હેન્ડલિંગ માટે. 1.3 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન લઈ લ્યો, પછી એને રોડ ઉપર લઈને જાઓ અને જે એનું હેન્ડલિંગ છે, જે એનું જે ડિઝાઇન છે, જે એને ચલાવવાની રીત છે, જે તમે લોકો ચલાવી શકશો, એની જે સ્ટેરિંગ વ્હીલનો જે કંટ્રોલ છે એને હું એક્સપ્લેન નથી કરી શકતો. ઘણા બધા લોકોએ આને તારીફ કરી છે, અને તારીફ ખાલી એમ જ નહીં કે હા ભાઈ આ કાર એક સારી એવી નવી લોન્ચ થઈ તે એડવર્ટાઈઝ કરવા માટે કરતા હોય છે, એવું નથી. ઘણા બધા લોકો એવા છે જે વગર પૈસે પણ રિવ્યૂ કરતા હોય, એના તરફથી પણ તમે લોકો જોઈ શકો છો. રેનોની જે ડસ્ટર આવી છે 2026ની અંદર, ધીસ ઇઝ ધ વન ઓફ ધ કિલર ઓપ્શન છે. ખાલી એક જ પ્રોબ્લેમ છે આની અંદર, અને એ છે કે તમને કોઈ હાઇબ્રિડ ઓપ્શન અત્યારે જોવા નથી મળતો. હાઇબ્રિડ કે દિવાળી કોર આવી છે, પણ આવી છે તાર જ હાસી વાત થશે. હાઇબ્રિડ ઓપ્શન જોવા નથી મળતો. અને બીજી વાત એ છે કે રેનોવાળા કંઈ સીએનજી કે પછી કોઈ બીજો એને પેટ્રોલ કે પછી બીજો કોઈ એવો, એટલે કે એને પેટ્રોલ તો છે પણ તમને બીજો કોઈ એવો સારો એવો ઓપ્શન જોવા નથી મળતો. જેવી રીતે કે ડીઝલ ઓપ્શન જો આપી દીધો હોત એક, તો આ કારને કોઈ રોકવાનું નહોતું. લિટરલી હું તમને કહું 15 લાખમાં જો તમે લોકો લેવા જતા હોય તો ડસ્ટર એકવાર જોતા આવજો, કેમ કે અત્યારે જે આની ફીલ છે, જે પહેલાં ડસ્ટર આવતી અત્યારે જે આવે છે, ઇટ ઇઝ અ કમ્પ્લીટલી ચેન્જ. નવો પ્લેટફોર્મ ઉપર નવો ડિઝાઇન તમને જોવા મળે છે, અને કિલર છે. જો તમારે ડ્રાઇવિંગ માટે હેન્ડલિંગ માટે લેવી હોય તો આ કાર એન્જિન તગડો છે આનો, હું તમને રિકમેન્ડ કરું પર્સનલી. તમે લોકો નિરાશ નહીં થાવ. ધીસ ઇઝ ધ વન ઓફ ધી બેસ્ટ કાર. તો બસ આ વિડીયોની અંદર આટલું જ. આવા જ બધું વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. ઓટોમોટિવથી રિલેટિવ આપણે ગુજરાતીની અંદર સિમ્પલ ભાષાની અંદર સમજાવવાનો પ્રયત્ન કરીએ કાર, બાઇક, સ્કૂટી વિશે અને એવિએશન વિશે પણ આપણે લોકો વાત કરતા હોય. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, બેલ આઇકનનો ઓલ ઉપર સિલેક્ટ કરી લ્યો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.